જય રામાપીર ને જય દ્વારકાધીશ. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. હમણાં આપણે જો કે વિડીયો ઉતાર્યો નથી, કીર્તનના તેને બધું હાલતું, એટલે હું એકાદો વિડીયો આપણે મૂકીએ. જાજા વિડીયો પણ જોવાનો ટાઈમ ના હોય. પણ એ વાત કરતા પહેલાં તમે બધા કેમ મજામાં છો ને? મજામાં જ હશે. અમે પણ મજામાં છીએ. પણ અમારે જો કે વરસાદ બહુ નથી, આમ છાંટા છાંટા આવ્યા છે. તમારે બધાને કેવોક વરસાદ છે તો એ પ્રમાણે મને કોમેન્ટમાં જણાવજો કે અમારે વરસાદ છે ને વરસાદ હોય ને તો આ બાજુ મોકલજો. અમારે ખાસ કરીને જરૂર છે વરસાદની. દેવસીભાઈ, જુનાગઢમાં તો બહુ વરસાદ છે, તો જો થોડોક મોકલજો આ બાજુ. અમારે બરડા વિસ્તારમાં બહુ જરૂર છે. મોટબર બાજુ કોઈ પણ આવો તો અમારે ઘરે આવજો. તો હવે હે ને હું મારું ઘર બતાવી દઉં. અને આજે જાઉં આપણે ખોડિયારમાંના મંદિરે. હમણાં કેદીના ગયા નથી, તો વરસાદ પાણી તો કંઈ છે નહીં, આમ કોરાટા જેવું છે. નકર વરસાદ હોય ને તો અમારે ખોડિયારમાં ત્યાં ડુંગરમાં બહુ મજા આવે. હાલો તો આપણે ખોડિયારમાં આપણે ઘર બર બતાવી લઈએ, પછી આપણે જઈએ ખોડિયારમાં નામ મંદિરે. ઘર બતાવી દઉં પેલા. મારા વિડીયોમાં તો જો કે બહુ કંઈ હોય નહીં, ફંગલ તૂટલ જેવો વિડીયો હોય, પણ જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો બસ. રસોડું થોડુંક એમ કે વરસાદનું વાતાવરણ ઓલું અંધારા જેવું થઈ ગયું ને એટલે અંધારું પડે છે. અને હવે અમારે છે ને અટાણે આપણે ખોડિયારમાંના મંદિરે જવું ને એટલે બારી બાયણા બધી જો કે બંધ કરી દીધું, એટલે થોડુંક એવું અંધારું એવું પડે છે ઘરમાં. તો આ છે અમારા નાના છોકરા હતા ને ત્યારના ફોટા. અટાણે તો મોટા મોટા થઈ ગયા, 18-18, 19-19 વર્ષના. અને આ છે અમારો આ. પછી આ અમારા પ્રિયાએ ઝાડવું દોર્યું હતું. અને આ રૂમની બારી બંધ છે, નકર અમારે સીધો અહીંથી બૈડો ડુંગરની નજીક અમારું ઘર છે ને એટલે ગઢ દેખાય. મારા ઘરમાં હજી થોડીક એવી જૂની સિસ્ટમ છે, કેમ કે અમે જઈએ મકાન બનાવ્યા ને ત્યાં હજી કાંધીની સિસ્ટમ હતી, એટલે કાંધી મૂકી હતી. હવે તો જો કે કોઈ મૂકતું નથી, પણ અમારા ગામડાવાળાને હજી શોભા છે. આ બારી ખોલો એટલે સીધી બજાર દેખાય. અને હવે આપણે માતાજીનું મંદિર છે. મારી માતાજીનું મંદિર. મારી કુળદેવીમાં, ગેલાઈમાં, પીઠળમાં અને દશામાને તો હું પહેલેથી બહુ જ માનું. લાલો અને આ જીવનો બેડા છે, તો આને ક્યાં ના મૂકવા જવા કોઈ બહુ રાખતું નથી, પણ મને હજી શોખ છે તો મેં તો અહીંયા જો આમને ગોઠવી દીધા. તો તમને કેવું લાગ્યું મારું ઘર એ મને કોમેન્ટમાં જણાવજો. અને હા, અહીંથી અમારે છે ને બૈડો ડુંગર દેખાય. જો આ જૂનું ફ્રીજ છે ને અહીં મૂકી દીધું, કેમ કે કપડાં રાખવા થાય એમાં. જો અહીંથી અમારે છે ને જો આવું વાતાવરણ અટાણ થઈ ગયું, અંધારા જેવું. ડુંગર એવો ને એવો દેખાય, પણ અટાણે થોડુંક અંધારું થઈ ગયું એટલે ઓછો એવો દેખાય. અને આ છે અમારા ગામની બજાર. જો બકરા જાય, ગાડી જાય. મેં અંધારો પણ આવતો નથી, કેદી આવે ને કઈ આવે કઈ ખબર ના. મારી ઓસરી આવી ગયા. હવે નેવરા હતા તો ખોડિયારમાં મંદિરે દર્શન કરવા. તો અમારે તો જો કે વરસાદ છે નહીં, તમારે ત્યાં વરસાદ હોય તો મોકલજો. ને આ છે અમારો બરોડો ડુંગર. જો પેલા આપણે ખોડિયારમાં દર્શન કરી લઈ, પછી આપણે બરોડો ડુંગર જોઈએ. અમારો બરોડો ડુંગર એટલો રળિયામાં છે કે વાત જ ના પૂછો. તો હાલ મને દર્શન ભેગા હળી મળીને જ કરીએ.
એ બાવાજી પણ બધાય છે ને ગામના છે ને બધા ખુઈએ છે નાના માંડી મોટા સુધીના એની દીકરી છો કે એટલે બધા ખુઈ ગઈ. બધાય ખુઈ ગયા જેંટા હોય મોટા હોય. એમાં તો કાંઈ બોલવાનું હોય તોય ખુઈ ગઈ. હા એક વાત આવી. એક વારીમાં. આ છે આપણે ખોડિયાર માની પાછળનો આ જે ડેમ છે એ છે અને ત્યાંથી જો એટલે હાંડિયા આવે, હાંડિયા બર્તન લઈ આવે ગામમાં વેચવા હાટું થઈને. અને આ છે બરોડો ડુંગર પણ અટાણે તો હુકો છે. અને આ તળાવ તો બહુ આખું ભર્યું હોય અને બહુ હાંડિયાબૂટ તળાવ છે. પણ અટાણે તો કેમ કે વરસાદ અમારે નથી એટલે હાવ હુકાઈ ગયું. તો આ બધા સફેદ છે ને એ બધા બગલા બેઠા છે. અને એટલું ખાડામાં થોડુંક એવું પાણી ભર્યું. આપણે ખોડિયાર માતાજીના દર્શન કર્યા ને હવે છે ને આપણે ખોડિયાર માતાજીનો બગીચો. તો આ છે મસ્ત મજાની કરણ, આ છે ખોડિયારમાંનો બગીચો. આપણે ઉપર ખોડિયારમાંનું મંદિર છે અને આપણે આ નીચેના ભાગમાં ખોડિયારમાંનો બગીચો છે. તો મસ્ત મજાના કરેણના ફૂલ એવા રૂપારા ખીલા છે. તો આપણે બધા જોઈ લઈએ કે કેવો મસ્તીનો બગીચો છે. અટાણે જો કે પવન બહુ છે અને વાદળા એ અંધાર્યા છે. અને જો કે હવે આપણે થોડાક આમ આગળ જઈએ કે જો છોકરીઓ છે ને ત્યાં જઈએ એ બધા હિંચકા ખાય. મારે હિંચકા ખાવા કેમ કે એનું જોઈને મને હિંચકા ખાવાનું મન થઈ ગયા. તો હાલો એક બે આપણે હિંચકા ખાઈ લઈએ. અને અહીંયા તો આંબા ને બધું જોરદાર છે પણ આ તો વરસાદ નથી ને નકર તો આ ડેમ ભર્યો હોય ફૂલ અને જોરદાર મજા આવે અહીંયા. અમારે લગભગ ટાઈમ કાઢવા અમારે આખું ગામ અહીંયા લગભગ બધા આવતા જ હોય છે અવારનવાર ટાઈમ પસાર કરવા. તો હવે આપણે અહીંયા બગીચાની અંદર જઈએ હિંચકા ખાવા. હવે જોજે મને તો કંઈ આવડતું નથી હિંચકા ખાતા પણ હવે ટીંગાવાતું નથી. જો હવે આપણે અહીં નદીમાંથી એક બીજા સામે ખોડિયારમાં છે ત્યાં જઈએ. આપણે આવી ગયા બીજા જે ખોડિયારમાં અમારા અહીંયા છે બરડા ડુંગરમાં ત્યાં. તો આ છે ખોડિયારમાં. અહીંયા આપણે સાતે બહેનો અહીંયા બિરાજે છે અને મહાકાળી માનું મંદિર ઉપર છે. એ હું હજી તમને બતાવ્યા છે લક્ષ્મી માતાજીનું મંદિર. અને અહીંયા બહુ મસ્તીનું વાતાવરણ સુંદર છે. આ છે ખોડિયારમાંનો ધૂણો. અને હવે આપણે અહીંયા માતાજીના દર્શન કરીએ પછી આપણે ઉપર મહાકાળી માનું મંદિર જોવા જાઉં. અહીંયા જો વાખોડિયારમાંની બધી ધજાયું છે પણ પવન હમણાં બહુ છે ને પવનને લીધે ફાટી ગઈ છે ધજાયું બધી. તો અહીંયા છે આપણે મહાકાળી માનું સ્થાપન. તો અહીંયા ઉપર છે મહાકાળી માનું મંદિર. તો આપણે હમણાં ઉપર રહી જઈશું મહાકાળી માના મંદિરે. હવે આપણે જઈ મહાકાળી માના મંદિરે. તો જોઈ લેજો હો અમારા બરડા ડુંગરમાં આવા મંદિર બાંધેલા છે. હવે આવી ગયા આપણે મહાકાળી માના મંદિરે. તો આ છે મહાકાળી માનું મંદિર. તો મહાકાળી માના દર્શન કરીએ અગરબત્તી દીવો અને પછી આપણે જાહું ઘેર. બરડા ડુંગરમાં જવું છે. આ ખોડિયારમાં નીચે છે ને આ થોડોક ઉપર ડુંગરમાં આવી જાય અને નીચે ખોડિયારમાં છે. હવે આપણે ઘેરે જવા હાલતા થઈ ગયા. તો ફરી વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ.